ખેડૂત મિત્રો, ચોળીના પાકમાં ખૂબ જ સારું રિઝલ્ટ. આ વિડીયો પૂરો જુઓ અને દરેક ખેડૂત મિત્રો સુધી મોકલો. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં આ ચોળી બનાવી છે. આ તમે જોઈ શકો છો, આ એમનું જ ખેતર છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લઈશું. શું નામ છે તમારું? મારું નામ રોહિતભાઈ જયસિંહભાઈ ચૌધરી, ગામ કુંભિયા, એટલે તાલુકો ડોલવણ અને જિલ્લો તાપી. હા. ઓકે, તો મને એ જણાવો કે તમે ખેતીમાં શું શું બનાવો છો? ખેતીમાં અમે ચોળી, ભીંડા, રીંગણ, મરચાં, કારેલા, એટલે બધા જ ટાઈપની શાકભાજી કરો. હા. અને ડાંગર ને એવું પણ બનાવો ખરા કે? ડાંગર બનાવીએ. ડાંગર બનાવો છો. ઓકે, તો મતલબ વર્ષોથી તમે ખેતી કરતા હશો હા. મારા ખ્યાલથી. તો આ ચોરીની ખેતી તમે કેટલા વર્ષથી કરો છો? આમાં 4 વર્ષથી કરતા હે. ઓકે, મને એ જણાવો કે જ્યારે આ 3-4 વર્ષથી ખેતી કરો છો તો એ વર્ષ ને આ વર્ષ દરમિયાન શું ફેરફાર દેખાય તમને તમારી ખેતીમાં? આ વર્ષે અમે આ બબલી ચોળી બનાવેલી, તો આ એમાં એ કંપનીવાળાએ બિયારણ બદલેલું છે. અચ્છા. નવું બિયારણ બનાવ્યું એમાં જ. એટલે આ વર્ષે જે ચોળીનો જે લંબાઈ છે એ વધારે છે ઓકે, ગઈ વર્ષે કરતા. અચ્છા. આવું જ બિયારણ કોઈ બીજાએ બનાવેલું એવું ખરું આપણા ગામમાં, આપણા એરિયામાં? આપણા અત્યારે બનાવેલું છે, પણ આ બીજાએ હજુ સુધી નથી બનાવ્યું. તમે જ બનાવ્યું છે? ઓકે, તો આ વર્ષે તમે આમાં શરૂઆતથી ટ્રીટમેન્ટ શું કરી એ થોડીક વાત કરો. ટ્રીટમેન્ટ પહેલા તો જાત કઈ છે થોડી વાત કરો. આ બબલી ધરતી કંપનીની બબલી ચોળીની વેરાયટી છે. હા. એમાં DDL 45. ઓકે. હા. ઓકે, તો તમે એમાં શરૂઆતમાં શું ટ્રીટમેન્ટ કરી? શરૂઆતથી થોડીક વાત કરો. શરૂઆતથી અમે પહેલું ડ્રિંચિંગ આ રેપઅપ ને વામનું આપ્યું. ઓકે. હા. હા. પછી સ્પ્રેમાં આ સ્ટીમરીચ શેત ને આ બાયો 99 ઓકે. એમનો સ્પ્રે કર્યો. ઓકે. પછી પાછું ત્રીજો સ્પ્રે આ લાર્વી સાઈડ ને રેપઅપનો. ઓકે. હા, સાથે 99 બાયો 99. ઓકે. હા. તો અત્યારે મતલબ આ કેટલા મહિના થઈ ગયા છે આ છોડના? છોડના અમે ફેબ્રુઆરીની 6 તારીખે પ્લાન્ટેશન કરેલું. ઓકે. હા. ફેબ્રુઆરીની 6 તારીખ. હા. એટલે ફેબ્રુઆરી ગયું, પછી માર્ચ ગઈ હા. અને એપ્રિલ. એપ્રિલ. એટલે 2 મહિના પૂરા થઈ ગયા પૂરા. હા. અને આ ત્રીજો મહિનો ચાલે છે. હા. બરાબર ને? હા. તો આ 3 મહિના દરમિયાન, મતલબ આ 2 મહિના થઈ ગયા અને ત્રીજો મહિનો ચાલે છે, આ દરમિયાન ઉત્પાદન ચાલુ થઈ ગયું? ઉત્પાદન ચાલુ. કેટલી વાર તોડ થઈ ગઈ? આ 6 તોડ થયેલી છે. 6 તોડ થઈ ગઈ. તો 6 તોડમાં પહેલું ઉત્પાદન કેટલું, બીજું કેટલું, એવી રીતના કેટલું ઉત્પાદન અત્યારે ચાલે છે? એ પહેલી વારીમાં 16 કિલો નીકળેલા. ઓકે. હા. પછી એમ ત્રીજી વારી એમ કરતા થોડો માલ વધ્યો. હવે ગઈકાલની વારીમાં અમારે આ 6ઠી વારી થઈ, હા, એમાં 108 કિલો નીકળેલા. 108 કિલો. હા. બરાબર. હજી વધશે એવું ખરું ને? હા, હજી વધશે. બરાબર છે. તો હજી કેટલા મહિના આનું ઉત્પાદન ચાલશે? આ જુલાઈ ઓગસ્ટ સુધી. જુલાઈ ઓગસ્ટ સુધી ચાલશે. હા. બરાબર. પાણીનો ભરાવો જો નહીં રહે તો હજી લાંબુ ચાલી શકે. તો તમારા વર્ષોના જે અનુભવ છે અને આ બાયોફિટ જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે એ તમે આ વર્ષે જ વાપરી કે એના આગલા વર્ષોમાં પણ વાપરેલી? ના, અમે 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષથી વાપરો છો? હા.